હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ પ્રજાપતિ વેદાંત સ્કૂલની અંદર જે લાઈવ વિડીયો છે એમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે લેક્ચર જે 67 એ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 21 क्रांतिकारी शेखर का बचपन. મિત્રો क्रांतिकारी शेखर का बचपन तो आज भाग जे आज पाठ जे लेवामां आव्यो छे ने एना लेखक छे मित्रों सच्चिदानंद हीरानंद वात्स्यायन. एना आपणुं शॉर्ट नाम छे अज्ञेयजी. तो जेमने शेखर एक जीवनी नामनुं जे उपन्यास छे एमांथी जे शेखरनुं जे जीवन चरित्र छे, शेखरना जीवनमां नानपणनी अंदर केवी घटनाओ घटी हती मित्रों एने अमुक अंश એટલે કે થોડોક જ ભાગ આ પાઠની અંદર રજૂ કરેલો છે. શેખર ક્રાંતિકારી બનવા માંગતો હતો. નાનપણથી એને પોતાના દિલની અંદર એવી આગ હતી કે જેની અંદર એને ક્રાંતિકારી બનવું હતું મિત્રો. પરંતુ પોતાના ઘરનું વાતાવરણ એટલું બધું તંગ હતું, પોતાના ઘરની અંદર જે દેશ પ્રેમ કહીએ છીએ દેશ પ્રેમ ક્યાંય પણ જોવા મળતો ન હતો મિત્રો. કેમ કે એ પહેલેથી જ અંગ્રેજની જે રીત રિવાજ પદ્ધતિ હોય એ જ પ્રમાણે જીવન જીવતા હતા મિત્રો. એટલા માટે એક એ પણ કહી શકાય કે શેખરના ઘરનું વાતાવરણ વિદેશી પદ્ધતિથી ચાલતું હતું. વિદેશી પદ્ધતિ કેમ કહેવામાં આવે મિત્રો કે પહેલું તો કે શેખરના ઘરની અંદર બધા જ લોકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતા. જે આપણે અંગ્રેજો મૂકી ગયા છે, બ્રિટિશ સરકાર મૂકી ગઈ હતી, અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતા. શેખર જન્મ્યો ત્યારથી તે અંગ્રેજી ભાષા શીખ્યો હતો. કેમ કે તેના ઘરનું વાતાવરણ જે હતું, લોકો ઘરના પરિવારના સભ્યો બધા એકબીજા સાથે કેવી રીતે અંગ્રેજી ભાષામાં જ વાત કરતા હતા. પરંતુ ભલે આપણા દેશની મુખ્ય ભાષા આપણે ગણીએ મિત્રો, રાષ્ટ્રભાષા ગણીએ તો આપણે હિન્દી ભાષા, છતાં પણ તેના ઘરની અંદર હિન્દી ભાષાનો ઉપયોગ થતો ન હતો મિત્રો. તો આ પાઠની અંદર એક તો આપણે જોવા જઈએ અહીંયા લખેલું જ છે મિત્રો કે વિદેશી ભાષાઓ ચીજ વસ્તુ કે પ્રતિ ધૃણા, તિરસ્કાર, ધૃણા એટલે તિરસ્કાર. વિદેશી ભાષા જે છે અંગ્રેજીની, એ ભાષા અને વિદેશી ચીજ વસ્તુ એમ આના પ્રત્યે શું શેખરને તિરસ્કાર હતો. એમ તિરસ્કાર હતો એટલે ધૃણા હતી એમ. અને એને શું કર્યું, સ્વદેશી કો હી અપનાના ચાહતા હતા. એ સ્વદેશી એટલે પોતાના દેશની અંદર બનેલી વસ્તુઓ, પોતાના દેશની જે ભાષાઓ એને શું અપનાવવા માંગતો હતો. એને મનથી એવું ઠાણી લીધું કે મારે ગમે તે થાય પણ મારે સ્વદેશી વસ્તુ અને સ્વદેશી ભાષાને જ અપનાવવું છે મિત્રો. તો જ્યારે વિદેશી ભાષા અને વિદેશી ચીજ વસ્તુઓને તે ધીરે ધીરે શું કરવા લાગ્યો, છોડવા લાગ્યો, ભૂલવા લાગ્યો મિત્રો. તો પોતાના જીવનની અંદર નાનપણની અંદર જે ઘટના અમુક બની હતી એ ઘટનાઓ એ વર્ણવેલી છે મિત્રો. બહુ સરસ મજાની ઘટનાઓ છે મિત્રો, ધ્યાન આપજો. તો હું તમને ભાવાર્થ પ્રમાણે કહું છું મિત્રો. મિત્રો તો આટલું તમે તમારા નોટબુકની અંદર લખી દો મિત્રો, તમને ખબર પડે કે આ પાઠ શું કહેવા માંગે છે. ચાલો મિત્રો, તો હવે એવા પાઠનો ભાવાર્થ કહેવા માંગુ છું કે શું કહેવા માંગે છે તે. તો જે શેખર
જ્યારે નાના હતા ત્યારે તેમના પિતાજીએ શેનું વર્ચસ્વ રાખેલું? અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ. પરંતુ અને બીજું કે તેના માતા પિતા જ્યારે પણ બહાર જતા ત્યારે શેખરને પોતાના રૂમની અંદર પૂરીને જતા. તો જ્યારે પોતાના રૂમની અંદર જ્યારે પૂરીને જતા ત્યારે શેખર ઘણીવાર જોતો કે એવા સમયે આંદોલનો ચાલતા મિત્રો. સ્વાતંત્ર્ય આંદોલન એટલે કે દેશની આઝાદી માટેના આંદોલન ચાલતા હતા. તો શેખર બારીમાંથી જ્યારે પણ જોતો હતો ત્યારે આંદોલનની અંદર ઘણા ઊંચા અવાજથી લોકો બોલી રહ્યા હતા કે ગાંધીજી કા બોલબાલા દુશ્મન કા મુંહ હો કાલા. ગાંધીજી કા બોલબાલા દુશ્મન કા મુંહ હો કાલા. એવું વાક્ય છે. કેમ કે એ સમયે ગાંધી બાપુએ સ્વતંત્ર આંદોલનની શરૂઆત કરી હતી અને શેખરને પણ નાનપણથી જ રસ હતો કે હું પણ આ જે સ્વતંત્ર આંદોલન છે, સ્વતંત્ર આંદોલન એની અંદર હું પણ જોડાઉં અને દેશ માટે કંઈક કરી ચૂક્યો. તો આવી ક્રાંતિવીર બનવાની એની નાનપણથી જ ભાવના હતી શેખરને. તો જ્યારે પણ આવું આંદોલન જોતો, જ્યારે પણ ત્યાંથી રેલી નીકળતો જોતો ત્યારે એને પણ ઉત્સાહ આવી જતો અને વારંવાર એ પણ ગાવા લાગતો મિત્રો. એ વારંવાર ખુશ થઈને બારી જે હતી રૂમની બારીની નજીક જોતો અને ખુશ થઈને તે પણ ગાવા લાગતો કે ગાંધીજી કા બોલબાલા દુશ્મન કા મુંહ હો કાલા. એ પણ બોલવા લાગતો મિત્રો. એટલે એના દિલની અંદર પણ દેશ માટે કંઈક કરી ચૂકવાની ભાવના હતી મિત્રો. એના પછી એક દિવસ એવું બન્યું કે તેના માતા પિતા કંઈક કામ માટે બહાર ગયા છે. તો ના, માતા પિતા નહીં, એના ખાલી પિતા અને મા પણ હતા અંદર. પરંતુ એની રૂમની અંદર જ્યારે રાખ્યો હતો તો એને શું કર્યું? જે તિજોરી હોય છે, તિજોરી અંદર જે વિદેશી કપડાં, જે સ્વદેશી નહીં એટલે કે આપણે ભારત દેશમાં બનેલા નહીં પરંતુ વિદેશમાં જે બનેલા કપડાં હોય તે બધા જ કપડાનો શું કરે? ઢગલો કરી નાખે. અને બધા જ કપડાનો જ્યારે ઢગલો કરી નાખ્યો ત્યારે તેના ઉપર એક શબ્દ આવે છે અંદર, મિટ્ટી કા તેલ. મિટ્ટી કા તેલ એટલે શું મિત્રો? કેરોસીન. તેના જ ઉપર કેરોસીન છાંટીને તે બધા જ વિદેશી કપડાં શું કરે મિત્રો? શેખરે સળગાવી દીધા. અને જ્યારે બધા જ કપડાં જ્યારે વિદેશી કપડાં જ્યારે સળગાવી દીધા મિત્રો ત્યારે એ વિદેશી કપડાં સળગાવવાથી જે ધુમાડો થયો મિત્રો ત્યારે એની માતાને ખબર પડી. તો એની માતાએ શું કર્યું મિત્રો? તે વિદેશી કપડાં જ્યારે સળગાવાય તેના ગુસ્સાને લીધે તેની માતાએ શેખરને શું કર્યું મિત્રો? ગાલ ઉપર એક તમાચો મારી દીધો. એટલા માટે એક વાક્ય પણ લખે છે કે જૈસે કે ઉસકે ગાલ વિદેશી હો ગયે. એવો શબ્દ પર આવશે મિત્રો. એટલે કે ગાલ ઉપર તમાચો માર્યો ગુસ્સાની અંદર. એટલે શેખર એવું માનતો હતો કે મારે કોઈ પણ વિદેશી વસ્તુ ન જોઈએ એમ ઘરની અંદર. હું અપનાવતો સ્વદેશી અપનાવીશ એમ. તો આ એક પહેલો કિસ્સો હતો મિત્રો. એના પછી એક દિવસ એવું બન્યું કે તે રેલી ફરીથી જોઈ એને તો પાછો તે પોતાના દિલની અંદર જે આગ હતી મિત્રો પોતાના દેશને આઝાદ કરવાની અને તે પણ બોલવા લાગ્યો મિત્રો કે ગાંધી કા બોલવાલા દુશ્મન કા મુંહ કાલા. અને તે પણ અંદર રૂમની અંદર શું ઓવો પાડવા લાગ્યો કે ગાંધીજી કા બોલવાલા દુશ્મન કા મુંહ કાલા. એના પછી મિત્રો એના નસની અંદર વિદેશી વસ્તુઓ પ્રત્યે બહુ ધૃણાથી તિરસ્કાર હતો મિત્રો. છતાં પણ એને ઘણી બધી જૂની વાતો યાદ આવી. કઈ વાતો? કે મારા પરિવારની અંદર અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે તો હિન્દી ભાષાનો કેમ નહીં? અને એવું પણ એને સાંભળ્યું હતું કે નાનપણથી જ જન્મથી જ આપણે જે ભાષા શીખીએ એ જ આપણી માતૃભાષા, એવું પણ એને સાંભળ્યું હતું. તો શેખરે જે જન્મથી જે ભાષા શીખી તે કઈ ભાષાથી? અંગ્રેજી ભાષા. હિન્દી ભાષાનો તેના ઘરની અંદર ઉપયોગ થતો ન હતો. એટલે શેખરે જન્મથી જ કઈ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો હતો.
ત્યારે એને અંગ્રેજી ભાષા પ્રત્યે પણ કેવી તિરસ્કાર લાગવા લાગ્યો અને તે વિચાર કરવા લાગ્યો ખરેખર અંગ્રેજી ભાષા મારી માતૃભાષા હશે, અંગ્રેજી ભાષાને હું મારી માતૃભાષા કેવી રીતે સમજી શકું? કેમ કે તેના ઘરનું વાતાવરણ એવું હતું અને નાનપણથી તેને અંગ્રેજી ભાષા શીખ્યો હતો, એટલે અંગ્રેજી ભાષાની માતૃભાષા સમજી શકે એ પણ તેના માટે કેવું હતું મિત્રો? ખોટું હતું એમ. એટલે શેખરે પાછો વિચાર કર્યો કે ખરેખર મારી જો સાચી માતૃભાષા કહું તો મારી માતૃભાષા કઈ છે? હિન્દી છે, અને મારે અંગ્રેજી ભાષાને શું ભૂલવી જોઈએ અને મારે હિન્દી ભાષા શીખવી જોઈએ. અને આમ ધીરે ધીરે મિત્રો તે ભલે અંગ્રેજી ભાષાનો તેના ગણ્યનો ઉપયોગ થતો, પરંતુ અંગ્રેજી ભાષા ભૂલવા લાગ્યો મિત્રો અને હિન્દી ભાષા તે શીખવા લાગ્યો મિત્રો. આ તેને હિન્દીને વધારે પડતું માન આપ્યું, હિન્દી ભાષાને. અને જ્યારે એને પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે તેને જે સ્વતંત્રતા આંદોલનની જે શરૂઆત થઈ તેના ઉપર એક નાટક લખ્યું મિત્રો. તે નાટકનું નામ હતું મિત્રો એક સ્વાધીન લોકતંત્ર ભારત કા વિરાટ સ્વપ્ન. આ પ્રશ્ન આવશે મિત્રો. જે નાટક લખ્યું મિત્રો એ નાટકનું નામ છે એક સ્વાધીન भारत का विराट स्वप्न. આ એક નાટકનું નામ છે મિત્રો જે ચંદ્રશેખર આઝાદે લખીને આવ્યું પાછળ પ્રસ્તાવ છે એક સ્વાધીન ભારત કા વિરાટ સ્વપ્ન. અહીંયા લોકતંત્ર શબ્દ છે પણ લોકતંત્ર નહીં લખાવ તો પણ વાંધો નહીં મિત્રો. તો મિત્રો જ્યારે એક સ્વાધીન ભારત, જે સ્વાધીન લોકતંત્ર ભારત કા વિરાટ સ્વપ્ન આવું જ્યારે નાટકની એની શરૂઆત કરી, રચના કરી મિત્રો, એની અંદર દેશને આઝાદીનો મુખ્ય પાયો કયો છે મિત્રો તેના વિશે પણ તેની ઘણી બધી ચર્ચા કરી છે મિત્રો. અને આ નાટકની રચના કરવા માટે એને કોઈ પણ વ્યક્તિનો સહારો લીધો નથી. એને પોતાની જાતે જ આ નાટકની રચના કરી છે મિત્રો. વિચાર કરો કે એને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ હતું, અંગ્રેજી ભાષા નાનપણથી શીખ્યો હતો, છતાં પણ તેને ભૂલીને કઈ ભાષા શીખ્યો મિત્રો? હિન્દી ભાષા. અને હિન્દી ભાષાની અંદર એક મહાન નાટક એને તૈયાર કર્યું મિત્રો. મહાન નાટક એને લખ્યું મિત્રો. એ પણ આપણા જે સ્વતંત્રતા આંદોલન છે એના ઉપર જ મિત્રો. એના પછી એનો એક એ પણ કિસ્સો છે કે છેલ્લો જે આપણે કહીએ તે એક દિવસ શેખર અને તેના પિતા કોઈ યાત્રા કરવા માટે, કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હતા. તો જ્યારે રેલવે સ્ટેશન ઊભા હતા તો રેલવે ગાડીની થોડીક વાર હતી જેને કારણે બંને ઊભા હતા. તો એક અંગ્રેજ અધિકારીનો છોકરો તેના જોડે આવ્યો અને તેનો પહેરવેશ હતો મિત્રો સૂટ પહેરેલો હતો મિત્રો, અંગ્રેજ ટોપી હતી અને અંગ્રેજ અધિકારી સૂટ પહેરેલો હતો, અંગ્રેજ ટોપી મૂકેલી હતી અંદર મસ્તક ઉપર મિત્રો. અને તેના અવાજની અંદર એક અહંકાર, અભિમાન હતો. એમ શેનો અભિમાન? કે હું એક અંગ્રેજ અધિકારીનો છોકરો છું અને અંગ્રેજી ભાષા સારી રીતે જાણું છું. આવો એક અંગ્રેજ અધિકારીના છોકરાને શું અભિમાન હતું. એટલે આ શેખરના જોડે આવ્યો અને શેખરના જોડે આવીને એને કહ્યું કે શું એને અંગ્રેજી ભાષામાં કહેવા લાગ્યો મિત્રો કે તે થોડુંક અંગ્રેજી ભાષાનો પરિચય આપવા માંગતો હતો મિત્રો. તો આ અંગ્રેજી ભાષાનો પરિચય આપવા માંગતો હતો જેને કારણે શેખરને શું અપમાનજનક લાગ્યું, એમ ખોટું લાગ્યું. એમ તે અંગ્રેજી મને પણ આવે છે પરંતુ મારે બોલવી નથી, કેમ કે એને તિરસ્કાર કર્યો, એને અંગ્રેજી બોલવા માંગતો ન હતો શેખર એટલા માટે. તો જ્યારે છોકરાએ પૂછ્યું કે શું તું અંગ્રેજી જાણે છે, અંગ્રેજી અધિકારીના છોકરાએ શેખરને પૂછ્યું શું તું અંગ્રેજી જાણે છે?
ત્યારે એને કંઈ પણ જવાબ આપ્યો નહીં. અને જ્યારે અંગ્રેજી ભાષામાં પેલો અંગ્રેજી અધિકારીનો છોકરો બોલવા લાગ્યો કે શું તને અંગ્રેજી નથી આવડતું, ત્યારે ખરેખર શેખરને એવું લાગી આવ્યું કે હું હવે આને કેવી રીતે હિન્દીમાં જવાબ આપું એમ. અને જ્યારે તેના પિતાજી પણ તેના જોડે ઊભા હતા મિત્રો, ત્યારે છતાં પણ આજે શેખર છે એ શેખરે કંઈ પણ તે અંગ્રેજ અધિકારીના છોકરાને જવાબ આપ્યો નહીં મિત્રો. અને જ્યારે આવો તિરસ્કાર કર્યો ત્યારે પેલા જે પિતાજી હતા એને પોતાના દીકરા વિશે કહ્યું કે ખરેખર ગુસ્સામાં કહ્યું, ખરેખર મારો છોકરો કેવો છે, મૂર્ખ છે, મારો છોકરો અંગ્રેજી જાણતો જ નથી. અને કહ્યું કે શું તું અંગ્રેજી આવે છે છતાં પણ તું કાં અંગ્રેજીમાં જવાબ નથી આપી શકતો, એવું પોતાના પેલા પિતાજીએ શેખરને કહ્યું. અને જ્યારે પેલો અંગ્રેજી અધિકારીનો છોકરો શેખર ઉપર હસીને જ્યારે ચાલ્યો ગયો મિત્રો, ત્યારે જે શેખરના પિતા છે એ શેખરના પિતા શેખર ઉપર બહુ જ ગુસ્સે થયા. તેનો કાન પકડ્યો અને જેવા મારવાની તૈયારીમાં હતા શેખર ઉપર ગુસ્સે થઈને, કેમ કે શેખરે પેલા અંગ્રેજ અધિકારીને કોઈ પણ અંગ્રેજી ભાષાની અંદર જવાબ આપ્યો નહીં. જેને કારણે શેખરને પણ ગુસ્સો આવ્યો અને તેના પિતાને પણ ગુસ્સો આવ્યો. જ્યારે પિતા તેના કાન પકડીને જ્યારે મારવાની કોશિશ કરતા હતા, મારવાની તૈયારીમાં જતા, તેવા સમયે ટ્રેન આવી ગઈ, જેને કારણે શેખર માર ખાતા બચી ગયો. અને ઘરે જઈને શેખરના પિતાએ શેખરની માતાને કહ્યું કે શું કહ્યું કે આપણા છોકરા કેવા છે, બુદ્ધુ છે, મૂર્ખ છે એમ, કે કોઈની સામેથી બોલી પણ શકતા નથી, કોઈ પ્રશ્ન કરે તો એનો જવાબ પણ નથી આપી શકતા એમ. અને આ શેખરે જ્યારે સાંભળ્યું ત્યારે શેખરને થોડું દુઃખ પણ લાગ્યું હતું મિત્રો. તો આજે શેખરના જે જીવન ચરિત્રો પણ અમુક ઘટનાઓ જે વર્ણવેલી છે મિત્રો, એ બહુ સરસ મજાની છે. આ ખાલી અમુક અંશ જ આપેલો છે આ પાઠની અંદર. અને મુખ્ય તથ્ય એક જ છે કે તેને શું વિદેશી વસ્તુ અને વિદેશી ભાષા જે છે એના પ્રત્યે કેવું તો તિરસ્કાર હતો. આપણે બધા જો અત્યારે હાલ મિત્રો આ તો પાઠનો બાબત આટલો હું તમને શાંતિથી ચલાવીશ મિત્રો. તો અહીંયા જે તમે ખબર આપી દઉં મિત્રો, એ લખ્યું બરાબર છે મિત્રો કે અહીંયા કઈ વાક્ય સમજવાનું મિત્રો કે શેખરને વિદેશી જે વસ્તુઓ છે એને વિદેશી ભાષા છે એના પ્રત્યે શું તિરસ્કાર ધૃણા હતી મિત્રો. અત્યારે હા તમે જો તો કોરોનાની સમસ્યા ચાલી રહી છે મિત્રો, જેને કારણે આપણા દેશના વડાપ્રધાન મોદીજીએ તમને ઘણીવાર એવો સંદેશો આપેલો જ છે કે વિદેશી જે વસ્તુઓ છે એનો શું કરો, તિરસ્કાર કરો, ફક્ત સ્વદેશી અપનાવો. સાચી વાત છે મિત્રો, આપણે પણ શું કરીએ છીએ, સ્વદેશી નથી અપનાવતા, ઘણી બધી વસ્તુઓ છે વિદેશમાંથી આવેલી છે એને જ અપનાવીએ છીએ મિત્રો. અત્યારે કોઈ સારી વસ્તુ લેવી હોય તો આપણે શું કરીએ છીએ, સસ્તી વસ્તુ લઈએ છીએ. જોવા જઈએ તો ચાઇનાની ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ઇન્ડિયાની કમ્પેરિઝન ઇન્ડિયાના જેવી સેમ ટુ સેમ લાગતી હોય મિત્રો. આપણે શું કરીએ, સસ્તી મળીને કારણે એવી વસ્તુઓ લઈએ છીએ મિત્રો. એટલે હંમેશા એટલું યાદ રાખવાનું કે સ્વદેશી વસ્તુને અપનાવવી જરૂરી છે કે જે આપણા દેશની અંદર બનેલી હોય, નહીં કે વિદેશી વસ્તુ. પરંતુ આપણે શું કરીએ છીએ, વિદેશી વસ્તુઓનો જ વધારે યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ મિત્રો. જો સ્વદેશી વસ્તુઓ આપણે ખુદ અપનાવવા લાગીએ તો આપણો દેશનો અર્થતંત્ર છે મિત્રો એ પણ કેવું આવે, આગળ આવે, ઉપર આવે, વિકાસશીલ દેશ બને મિત્રો. કેમ કે આપણા રૂપિયા આપણા દેશમાં ફર્યા કરે. જ્યારે આપણે શું કરીએ છીએ, વિદેશી વસ્તુઓ વધારે અપનાવીએ છીએ, જેને કારણે આપણું જે રૂપિયા છે એ રૂપિયા કાંઈ વિદેશમાં જાય અને વિદેશના લોકોની પ્રગતિ સારી થાય છે મિત્રો. તો એટલા માટે આપણે પણ એક નિર્ણય કરવો જોઈએ કે આપણે હંમેશા કંઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ફક્ત સ્વદેશી વસ્તુ જ ખરીદવી, નહીં કે વિદેશી વસ્તુ. ચાઇનાની ઘણી બધી વસ્તુ એવી મળે છે આપણા દેશની અંદર, પરંતુ આપણને કેવું સસ્તું જોઈએ,
પરંતુ એવી કોઈ વસ્તુની ગેરંટી પણ નથી હોતી મિત્રો। બસ તો અત્યારે આ શેખરનું જે જીવન ચરિત્ર છે એની અંદર મિત્રો વિદેશી વસ્તુઓ પ્રત્યે અને વિદેશી ભાષા પ્રત્યે તિરસ્કારની વાત અહીંયા કરેલી છે મિત્રો। એને એકવાર એવો નિર્ણય કર્યો કે મારે અંગ્રેજી ભાષા ભૂલવી જ છે, હિન્દી ભાષા શીખવી જ છે, અને એ કરી પણ એને બતાવ્યું મિત્રો। તો આપણે પણ એવો નિર્ણય કરવો જોઈએ જીવનની અંદર કે હંમેશા જે વિદેશી વસ્તુઓ છે એનો હંમેશા તિરસ્કાર કરવો જોઈએ મિત્રો। મિત્રો તમારે લખાઈ ગયું હોય તો હું તમને ખાલી હોમવર્કની અંદર મિત્રો ખાલી એક વાક્યના શબ્દાર્થ છે અને મુહાવરે એક વાક્યના। તો હોમવર્કની અંદર જે પાઠના જે શબ્દાર્થ પાછળ આપેલા છે એટલે પેજ નંબર 104 પર એ શબ્દાર્થ અને મુહાવરે જે 2-3 મુહાવરે છે એ ખાલી તમારે લખવાના છે। હોમવર્કની અંદર ફક્ત આટલું જ છે મિત્રો। અને એકવાર દરેકે આ પાઠ છે એ પાઠ તમારે વાંચી જવો, જેને કારણે તમને ખબર પડે મિત્રો। તો હોમવર્કની અંદર ફક્ત શું મિત્રો શબ્દાર્થ આપું છું ખાલી હોમવર્ક શબ્દાર્થ અને મુહાવરે। આટલો મિત્રો તમે હોમવર્કની અંદર આપું છું મિત્રો। તો એ આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ જે લેક્ચર આવે એની અંદર આપણે પાઠ સમજાવીશું મિત્રો। તો જય હિન્દ।